આપણે સુંદર મજાનું પેપર સોલ્યુશન આજે લઈને આવ્યા છીએ। આપ જોઈ શકો છો બરાબર। જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિનું પેપર રહેવાનું છે। વાર્ષિક પરીક્ષા પેપર સોલ્યુશન સંપૂર્ણ અને સચોટ આપણે જવાબ સાથે લખવાના છે। તમારું આ વર્ષનું એટલે કે 2025-26નું પેપર છે। તારીખ છે 17/4/2026 ને વાર શુક્રવારનું પેપર રહેવાનું છે। વિષય વિજ્ઞાન છે, ધોરણ 6 અને કુલ ગુણ 80 રહેવાના છે। તો ચાલો સંપૂર્ણ માહિતી આ પેપર સોલ્યુશનની લઈએ। અને ખાસ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ છે આઈએમપી એજ્યુકેશનને પણ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી નાખજો। ચાલો સંપૂર્ણ પેપર સોલ્યુશન જોઈએ અને વિગતવાર ખૂબ જ કલરફુલ અને આકર્ષક પેપર રહેવાનું છે। ચાલો જોઈએ। મુખ્ય પ્રશ્ન 5 ગુણનો રહેવાનો છે બરાબર। એ પહેલો પ્રશ્ન છે કે નીચેના પદાર્થનું વિદ્યુતનું સુવાહક છે કે અવાહક તે ઓળખાવો। તો વિદ્યુત સુવાહક પદાર્થ આપણે આ બાજુ લખ્યા છે અને વિદ્યુત અવાહક પદાર્થો આ બાજુ લખ્યા છે। જોઈએ જેમ કે ખીલી લોખંડ હોવાથી તે વિદ્યુતનું વહન કરી શકે। પછી ખીલી છે, ચાવી છે, લીંબુ શરબત છે બરાબર। અને બંને બાજુ અણીવાળી પેન્સિલ એટલે ગ્રેફાઇટ અને ચાંદીની લકી। આ તો આપણે કારણ લખેલા છે પણ કારણ ન લખવાના, ખાલી તમે નામ જ લખો તો પણ ચાલશે। વિદ્યુત અવાહકમાં નિષેધિત પાણી, રબરની સ્લીપર, કાચના બંગડી, લાકડાની ફૂટપટ્ટી અને થર્મોકોલ। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે 4 ગુણનું વર્ગીકરણ કરવાનું છે, જેમાં ચુંબકીય અને બિનચુંબકીય વસ્તુનું વર્ગીકરણ છે। તો ચુંબકીય વસ્તુમાં લોખંડનો ગોળો આવશે, ખીલી આવશે, ચુંબક તરફ આકર્ષાય છે તેથી તે ચુંબકીય છે। બિનચુંબકીય વસ્તુમાં રબર આવશે, દોરી આવશે જે ચુંબક તરફ આકર્ષાતી નથી તે બિનચુંબકીય છે। પ્રશ્ન નંબર 3 છે 12 ગુણનો, નીચેના પ્રશ્નનો જવાબ આપવાનો છે, ગમે તે 3 છે। 4 ગુણનો પ્રશ્ન રહેવાનો છે। તમે કેવી રીતે કહેશો કે લીમડો સજીવ છે? તો પહેલા પ્રશ્નનો જવાબ મેળવીએ કે લીમડો એક વનસ્પતિ છે જે સમય જતાં જ કદમાં વૃદ્ધિ પામે છે। તેને જીવન ટકાવવા માટે હવા, પાણી અને સૂર્યપ્રકાશની જરૂર પડે છે તથા તે શ્વસન અને ઉત્સર્જન જેવી જૈવિક ક્રિયાઓ કરે છે। તેથી આપણે ચોક્કસ કહી શકીએ કે લીમડો એ સજીવ છે। નેક્સ્ટ પ્રશ્ન છે બીજો કે ચુંબકના ધ્રુવો નક્કી કરવાની પ્રવૃત્તિ જણાવો। તો જવાબ લખીશું કે એક ગજિયો ચુંબક લેવાનો છે, ત્યાં મધ્યમાં દોરી વડે બાંધીને તેને મુક્ત રીતે ફરી શકે તે રીતે સ્ટેન્ડ પર લટકાવવાનો છે। તે હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે। જેનો છેડો ઉત્તર દિશામાં રહે તેને ઉત્તર ધ્રુવ N આપણે દર્શાવવાનો છે અને જેને દક્ષિણ દિશામાં તે સ્થિર થાય તેનો છેડાને આપણે S ધ્રુવ કહીશું। આ રીતે ધ્રુવો નક્કી કરી શકાય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે પેટા પ્રશ્ન 3નો, તમે શાના પરથી કહી શકશો કે હવા મિશ્રણ છે? જવાબ લખશું કે હવા એ કોઈ એક વાયુની બનેલી હોતી નથી, પરંતુ તેમાં નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, પાણીની વરાળ અને અન્ય વાયુઓ તેમજ ધૂળના રજકણો જુદા જુદા પ્રમાણમાં રહેલા છે। તેથી કહી શકાય કે હવા એ મિશ્રણ છે। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, દહન માટે ઓક્સિજનની જરૂર છે તે કેવી રીતે સાબિત કરશો? જવાબ લખીશું ચોથા પ્રશ્નનો, સળગતી મીણબત્તી પર લઈ કાચનો ગ્લાસનો ઊંધો ઢાંકવાનો છે, જેમ કે આવી રીતના ચિત્રમાં દર્શાવેલું છે તેવી રીતે ઢાંકવામાં આવે ત્યારે ગ્લાસમાં રહેલો ઓક્સિજન વપરાઈ જાય છે, ત્યાં સુધી તે મીણબત્તી સળગતી રહે છે, ત્યારબાદ તે ઓલવાઈ જાય છે। આ સાબિત કરે છે દહન માટે ઓક્સિજનની જરૂર પડે છે। ચોથો પ્રશ્ન રહેવાનો છે જે 6 ગુણનો છે બરાબર, અને દરેક પ્રશ્નના 3 ગુણ રહેવાના છે। વૈજ્ઞાનિક કારણ આપવાનો છે। પહેલું પ્રશ્ન, માછલી પાણીમાં જીવી શકે? કારણ લખીશું કે માછલીના શરીરમાં આકારો હોડી જેવો હોય છે એટલે કે ધારારેખીય હોય છે, જે તેને પાણીમાં તરવા મદદ કરે છે અને શ્વસન માટે ચૂઈ ધરાવે છે, જેના દ્વારા તે પાણીમાં ઓગળેલો ઓક્સિજન લઈ શકે છે અને આ અનુકૂળના કારણે માછલી પાણીમાં જીવી શકે છે। પ્રશ્ન નંબર 4નો બીજો જોઈએ, વિવિધ નિવાસસ્થાનના વિવિધ સભર પ્રાણીઓ જોવા મળે છે। જવાબ લખીશું, કારણ લખીશું દરેક ભૌગોલિક પ્રદેશમાં આબોહવા, તાપમાન અને ખોરાકની ઉપલબ્ધિ અલગ અલગ હોય છે। પ્રાણીઓ જે પર્યાવરણમાં રહેતા હોય છે તે મુજબ પોતાના શરીરમાં ખાસ અનુકૂળો વિકસાવે છે। તેથી રણ, જંગલ કે બર્ફીલા પ્રદેશ જોવા વિવિધ નિવાસસ્થાનોના વિવિધતાસભર પ્રાણીઓ જોવા મળે છે। ત્રીજો પ્રશ્ન છે કે સૂકા પાંદડા કે નકામો કચરો સળગાવવો જોઈએ નહીં? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો। સૂકા પાંદડા કે નકામો કચરો સળગાવવાથી હવામાં હાનિકારક વાયુઓ અને ધુમાડો વળે છે, વાયુ પ્રદૂષણ ફેલાય છે, સ્વાસ્થ્ય માટે ગંભીર નુકસાન કરે છે। તેના બદલે આપણે કચરાને ખાડામાં દાટીને તેમાં ખાતર બનાવવું જોઈએ। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 5 છે યોગ્ય વિકલ્પ પસંદ કરો। તેમાં વિકલ્પો છે તો નીચેનામાંથી સૌથી મોટો એકમ કયો છે? તો 1 કિમી આવશે બરાબર। આપણે ડાયરેક્ટ સીધો જવાબ લખેલો છે ઓપ્શનમાંથી। પ્રશ્ન નંબર બીજો છે કે નીચેમાંથી કયો પદાર્થ પારદર્શક નથી? તો લાકડું છે એ પારદર્શક પદાર્થ નથી, જેમ કે ઓપ્શનમાં તમને કાચ આપેલો હોય, ચશ્મા આપેલા હોય
તો આપણે આવશે લાકડું. વિદ્યુત કોષમાં કેટલા ધ્રુવો હોય છે? તો વિદ્યુત કોષમાં 2 ધ્રુવો હોય છે, જે કે ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ. મેગ્નેટાઇટની સૌથી પ્રથમ શોધ કયા દેશમાં થઈ હતી? તો એમાં ગ્રીસમાં થઈ હતી મેગ્નેટાઇટની. હવામાં સૌથી વધારે પ્રમાણમાં કયું વાયુ હોય છે? તો નાઇટ્રોજન હોય છે, જે 78% હોય છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 5 બ છે. 8 ગુણ છે. માગ્યા મુજબ જવાબ લખવાના છે. જેવી રીતના માગે તેવી રીતના તમારે જવાબ આપવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પેપર સોલ્યુશન તમને ગમતું હોય તો વિડીયોને ખાસ કરીને લાઇક કરજો. અને મોસ્ટ બધા IMP પ્રશ્નો રહેવાના છે તમારા માટે. પહેલો એમાં પ્રશ્ન જોઈએ કે આપેલી વક્રરેખા એબીની લંબાઈ કેવી રીતે શોધશો? જેમ કે આ વક્રરેખા છે, એની એબીની લંબાઈ કઈ રીતના તમે શોધશો? તો જવાબ લખશું, વક્રરેખા એબી પર એક દોરી ગોઠવી તેના બંને છેડાના માપ દોરી પર નોંધીશું અને ત્યારબાદ તે દોરીને સીધી કરી પટ્ટીની મદદથી માપી અને વક્રરેખા શોધી શકાશે. પ્રશ્ન નંબર 2 છે કે આવર્તન ગતિના કોઈ પણ 2 ઉદાહરણ આપો. તો આવર્તન ગતિના 2 ઉદાહરણો, પહેલું છે ઘડિયાળના લોલકની ગતિ, આવર્તન ગતિ કહેવામાં આવે છે, અને બીજું છે હિંચકાની ગતિ, એ પણ આવર્તન ગતિ કહે છે. એટલે બંનેનો સમાવેશ થશે. ત્રીજો પ્રશ્ન છે ચુંબકનું ચુંબક તત્વ કેવી રીતે નાશ પામે છે? જવાબ લખીશું, ચુંબકને ગરમ કરવાથી, વારંવાર ઊંચાઈ પરથી પછાડવાથી કે હથોડી વડે ટીપવાથી તેનું ચુંબક તત્વ નાશ પામે છે. આ 3 કારણો આપેલા છે. ચોથો પ્રશ્ન છે પવનનું મહત્વ ટૂંકમાં જણાવો. તો ટૂંકમાં આપણે લખીશું કે પવન ચક્કી ચલાવવામાં, વનસ્પતિના બીજ ફેલાવવામાં અને વરસાદ લાવવા ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. નેક્સ્ટ પ્રશ્ન છે 5 ગુણનો. આકૃતિ સાથે પ્રયોગનું વર્ણન કરવાનું છે. પ્રયોગ પૂછાણો છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે દર્શાવતો પ્રયોગ. અહીંયા તમારે આકૃતિ અહીંયા દોરવાની છે. બરાબર, આપણે આકૃતિ દોરી નથી, પણ તમને સાધન સામગ્રી અને અવલોકનને નિર્ણય આપેલો છે. પહેલો પ્રશ્ન છે, પહેલું છે આપણે સાધન સામગ્રી લખી લઈએ કે 3 એક સરખા પૂઠાની મીણબત્તી અને તેને લાકડાના સ્ટેન્ડ. પદ્ધતિ 3 પૂઠા એક સરખા ઊંચાઈ પર મધ્યમાં કાણું પાડી સીધી લાઇનમાં ગોઠવો અને એક તરફ સળગતી મીણબત્તી મૂકો. છેલ્લા પૂઠાના કાણામાંથી જ્યોત જોવા પ્રયત્ન કરો. ત્યારબાદ તે પૂઠાને વચ્ચે સહેજ ખસેડી અને ફરીથી જોવા માટે પ્રયત્ન કરો. અવલોકન નિર્ણય કે પૂઠો સીધા રેખામાં હોય ત્યારે જ્યોત દેખાય છે, ખસેડતા બંધ થાય છે. આ સાબિત થાય છે કે પ્રકાશ હંમેશા સીધી રેખામાં ગતિ કરે છે. અહીંયા એની મીણબત્તીવાળા 3 પૂઠાવાળી અને આંખવાળી આકૃતિ તમે અહીંયા દોરી શકો છો. નેક્સ્ટ પ્રશ્ન છે પ્રયોગ કે દિવાસળી અને લોખંડની ખીલી વિદ્યુતની સુવાહક છે કે અવાહક તે નક્કી કરતો પ્રયોગ. એ મોસ્ટ IMP પ્રયોગ છે મિત્રો. દરેક પ્રયોગના 5 ગુણ હોય છે. સાધન સામગ્રી લઈએ તો વિદ્યુત કોષ એટલે કે બેટરી, નાનો બલ્બ છે, વાયર, લાકડાની દિવાસળી તમારે લેવાની છે, લોખંડની ખીલી લેવાની છે. પદ્ધતિ શું છે કે બેટરી બલ્બ વાયરના પરિપથ બનાવે છે જેના 2 છેડા ખુલ્લા હોય. પ્રથમ ખુલ્લા છેડાથી વચ્ચે લોખંડની ખીલી જોડો અને બલ્બ જુઓ. ત્યારબાદ ખીલીને કાઢી લાકડાની દિવાસળી જોડો અને ફરીથી અવલોકન કરો. અવલોકન અને નિર્ણય. ખીલી જોડવાથી બલ્બ પ્રકાશિત થાય છે તે સુવાહક છે. દિવાસળીની જોડવાથી બલ્બ પ્રકાશિત થતો નથી તે અવાહક છે. આમ લોખંડ એ સુવાહક અને લાકડું અવાહક છે. નેક્સ્ટ પ્રશ્ન છે 6. માગ્યા મુજબ ગણતરી કરીને જવાબ આપવાના છે. 4 ગુણનો પ્રશ્ન છે, એટલે 2 માર્કના 2 પ્રશ્ન રહેવાના છે. કે પહેલો પ્રશ્ન જોઈએ, એમાં રાકેશની ઊંચાઈ 150 સેમી છે, 155 સેમી છે, તો તેની ઊંચાઈ મીમી એટલે કે MM મીટરમાં મિલીમીટરમાં કેટલા થશે? ગણતરી કરશો. મીમીમાં 1 સેમી બરાબર 10 મીમી થાય તો 155 × 10 બરાબર 1550 મીમી થશે. ગણતરી મીટરમાં કરીએ તો 100 સેમી બરાબર 1 મીટર થાય, તેથી 155 ને 100 વડે ભાગીએ તો 1.55 મીટર થશે. પ્રશ્ન નંબર 2 છે કે મીનાક્ષી ઘરથી શાળામાં 1240 મીટર દૂર છે અને રેખાના ઘરથી શાળા 1.5 કિમી દૂર છે. કોના ઘરની શાળા નજીક હશે? કોના ઘરથી? જવાબ લખીશું, રેખાનું અંતર છે 1.5 કિમી, તો 1 કિમી બરાબર 1000 મીટર થાય, તેથી 1.5 × 1000 બરાબર 1500 મીટર થશે. સરખામણી મીનાક્ષીની કરીશું 1240 મીટર, તો રેખા 1500 મીટર. આમ નિર્ણય થશે કે મીનાક્ષી ઘરથી શાળા સૌથી નજીક હશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 7 છે. સવિસ્તાર જવાબ આપો. ગમે તે 4 ગુણ છે. પહેલું, પિન હોલ કેમેરા બનાવવાની પદ્ધતિ ખાલી તમારે લખવાની છે. અહીંયા જવાબ લખીશું, એકબીજાને સરકી શકે તેવા 2 ખોખા લો. મોટા ખોખાની એક બાજુ મધ્યમાં નાનું કાણું પાડો. નાના ખોખાની એક બાજુ ચોરસ ભાગ કાપીને ત્યાં બરાબર ટ્રેસિંગ પેપર એટલે કે અર્ધપારદર્શક કાગળ લગાવો. હવે નાના ખોખામાં મોટા ખોખાની અંદર સરકાવો, જેથી ટ્રેસિંગ પેપરવાળો ભાગ છે એ અંદર તરફ રહે. તમારો કેમેરો તૈયાર થઈ. પેરિસ્કોપ બનાવવાની પદ્ધતિ આપણે વર્ણવવાની છે. તો લખીશું કે પેરિસ્કોપ કઈ રીતના બનાવાય. એક લાંબી ઝેડ આકારની નળી લેવાની છે અને તેના ઉપરના અને નીચેના બંને વળાંકમાં છેડે
બરાબર 45 ડિગ્રીના ખૂણે એક સમતલ અરીસા એવી રીતે ગોઠવો કે જે બંને અરીસા એકબીજાની સામે સમાંતર રહે. આ રચના નીચેના અરીસામાંથી જોતા બહારનું દ્રશ્ય સ્પષ્ટ જોઈ શકાય છે. તમને જો કે આકૃતિ આમાં ખબર જ હશે. નેક્સ્ટ પ્રશ્ન છે ત્રીજો, વિદ્યુત કળ એટલે કે સ્વિચ બનાવવાની રીત વર્ણવવાની છે. જવાબ લખીશું. થર્મોકોલની શીટ પર 2 ડ્રોઈંગ પિન લગાવો. એક પિનને સેફ્ટી પિનનો ગોળ ભાગ બરાબર ભરાવો જેથી તેમાં મુક્ત રીતે ફરી શકે. બંને પિન સાથે વાયર જોડી પરિપથ બનાવવાનો છે. જ્યારે સેફ્ટી પિનનો બીજો છેડો છે એ બીજી પિનના અટકે ત્યારે સ્વિચનું પરિપથ પૂર્ણ થાય છે, એટલે ઓન થશે. તેને દૂર કરતા પરિપથ ખુલ્લો થાય છે. આમ સ્વિચનું કામ થઈ ગયું. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 છે એનો ચોથો કે ગજ્યો ચુંબકના ધ્રુવો નક્કી કરવાની પદ્ધતિ વર્ણવો. લખી. એક ગજ્યો ચુંબકને મધ્યમાં દોરી બાંધીને સ્ટેન્ડ પરથી લટકાવો, તેને ગોળ ગોળ ફેરવી તેને સ્થિર થવા દો અને ચુંબકનો જે છેડો ભૌગોલિક ઉત્તર દિશા તરફ સ્થિર થાય ત્યાં ઉત્તર એટલે કે એન ધ્રુવ લખો અને દક્ષિણ દિશામાં સ્થિર થાય તેને એસ ધ્રુવ લખવાનો છે, એટલે દક્ષિણ ધ્રુવ. નેક્સ્ટ પ્રશ્ન 5મો છે પવન દિશા સૂચક યંત્રનું મોડલ વર્ણન કરવાનું છે. તે એક ધરી પર મુક્ત રીતે ફરી શકે તેવા તીર એટલે કે એરોનું બનેલું હોય છે, જેને પાછળનો ભાગ સપાટ હોય છે. પવન ફૂંકાય ત્યારે પવનની દિશા દર્શાવવામાં આવે છે, જેમ કે NS જેને ન્યૂઝ કહેવામાં આવે છે એ દિશામાં લખેલી હોય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 8મો છે 9 ગુણ છે. મુદ્દાસર જવાબ અહીંયા આપવાના છે. ગમે તે 3 છે. 3 ગુણનો એક પ્રશ્ન છે. પેટા પ્રશ્ન છે બરાબર 1 એટલે કે આના 3 ગુણના પ્રશ્ન છે. મેં મારી રીતે મહત્વના મુદ્દા લખેલા છે. ચુંબકના સંગ્રહ માટે યોગ્ય સૂચનો જણાવો. તો કે જો 2 ગજિયા ચુંબકને વિરુદ્ધ દિશામાં પાસે રાખી તેને વચ્ચેથી લાકડાની પટ્ટીને છેડે નરમ લોખંડની પટ્ટીઓ મૂકી અને સંગ્રહ કરવો જોઈએ, જેને ગરમ કરવું અને પછાડવું નહીં. તો વિદ્યાર્થી મિત્રો આ તમને ખૂબ જ છે આ વિડીયો છે ગમ્યો હોય તો વિડીયોને ખાસ કરીને લાઇક આપી દેજો. ફટોફટ લાઇક કરો, કમેન્ટ કરો કે આ વિડીયો છે એનું તમારે PDF જોઈ છે બરાબર. એટલે કે આ મટીરિયલ તમારે જોતી હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આગામી સમયમાં હું ટેલિગ્રામની એક ચેનલની એક લિંક મૂકી દઈશ, જ્યાંથી તમે PDF ડાઉનલોડ કરી શકશો. ત્યારબાદ ચુંબક તમને તમારા જીવનમાં કયા ઉપયોગી થાય? તો કે ફ્રીજના દરવાજા બંધ કરવા, કંપાસ બોક્સ, સ્પીકરમાં, ઇલેક્ટ્રોનિક મોટરનો ચુંબકનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ પ્રશ્ન છે ત્રીજો કે વિદ્યુત પરિપથમાં સ્વિચનો ઉપયોગ કરવો શા માટે જરૂરી છે? જવાબ લખીશું. સ્વિચની મદદથી વિદ્યુત વાહનમાં સરળતાથી શરૂ કે બંધ કરી શકાય છે, જેનો વીજળીનો બચાવ થાય છે અને ઉપકરણો સુરક્ષિત રહે છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે પર્વત પર વધુ ઊંચાઈએ જઈએ તો શ્વાસ લેવામાં તકલીફ પડે છે. પર્વત પર વધુ ઊંચાઈ હવા પાતળી થતી જાય છે અને હવામાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે. તેથી શરીરના પૂરતો ઓક્સિજન ન મળે તો શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. ત્યારબાદનો પ્રશ્ન છે છઠ્ઠો કે માગ્યા મુજબ જવાબ આપવાનો છે. એમાં પહેલું 6 ગુણ છે, એમાં તો 3 ગુણના પ્રશ્નો થશે. તો વર્તુળાકાર ગતિ અને આવર્તક ગતિનો નિશ્ચિત બિંદુની આસપાસ ગોળાકાર ફરતી વસ્તુઓ ગોળાકાર ગતિ કહે છે, એટલે કે બરાબર વર્તુળાકાર ગતિ કે દાખલા પંખો છે નિશ્ચિત સમયે ગતિનું પુનરાવર્તન થાય છે, તે આવર્તક ગતિ પણ કહે છે, દાખલા તરીકે લોલક. બીજું છે કે ટોર્ચની રચના. તો કે ટોર્ચના આવરણની અંદર બેટરી, આગળના ભાગે બલ્બ અને પરાવર્તન કાચ હોય છે અને બહારની તરફ સ્વિચ અને પરિપથ પૂર્ણ થાય ત્યારે બેટરી ચાલુ થાય છે. આવી એની રચના હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ થયું સંપૂર્ણ પેપર સોલ્યુશન. ફરી મળીશું બીજા વિડીયો સાથે.